આટલી બધી ભક્તિભાવમાં લીન થયા પછી આપણે રાકેશભાઈને સાંભળશું, કારણ કે હું તો માત્ર રંગોળી કરું છું, દોરું છું, અને એ બધી આમ કેવી કાલી ખેલી ભાષામાં એમાં રંગ પૂરવાનું કામ છે ને એ રાકેશભાઈ કરે, કારણ કે રંગ અને રાકેશભાઈ બે એક સૂત્ર છે. એટલે પછી સન્માન પછી રાકેશભાઈને હું પ્રાર્થના કરીશ કે એમની વાણીનો આપણે અમૃતપાન કરાવે. એમની પાસે ઘણા એંગલ ઉપરથી આપણને સાંભળવો ગમે આપણને. આવો રાકેશભાઈ. જયરામજી કી. આજે તો કેમ જેમ છે એક સાથે બે રંગમાં આપણે રંગાણા, એકદમ દેશી ભાષામાં, અને મુદ્દાઓ અને જે પોઈન્ટો હતા એ આજે વિશ્વ જેની મુશ્કેલી અથવા તો વિશ્વની જે પ્રોબ્લેમો છે એ ઘરગથ્થુ એનો નિકાલ કેવી રીતે તમે કરી શકો, ઘરેથી તમે વિશ્વની સમસ્યાને સમાધાન કરવા માટે શરૂઆત શું કરી શકો, બી કેવા રોપી શકો, એટલી મહાન વાતો, એટલી બહુ મોટા ઉષા પોઈન્ટો, અને હાવ આપણી દેશી ભાષામાં, એક સામાન્ય સ્પીચ ભાષામાં, એક વાતો કરતાં કરતાં ભાષામાં કીધી. આટલી વસ્તુ જો અમારે શહેરમાં પ્રોફેશનલ જો સાંભળવાની થઈ હોય તો એક વ્યક્તિની કમસે કમ 5 લાખની ફી લાગે, અને એ પાછું ઇંગ્લિશ હોય, ગુજરાતી તો હોય નહીં. એટલે અમારે પહેલાં 4 દી લગી ઇંગ્લિશ શીખવા જવું પડે, એટલા માટે કે ઇંગ્લિશ અંદર પીડ્યું છે પણ પ્રેક્ટિસ ન હોય. એટલે અમે બહાર ફોરેન ફરવા જાય ને એટલે 2 દી પ્રોબ્લેમ આવે, પછી પાછો ઇંગ્લિશ હાલી જાય. પેલું અંદરથી નીકળવું પડે ને, કે હું મહારાષ્ટ્રમાં ભણેલો એટલે 6 વર્ષ, એટલે મને મરાઠી પણ આવડે, પણ અંદરથી નીકળે નહીં. મરાઠી કોઈ સામે વાત ચાલુ કરે ને એટલે બીજી ત્રીજી વાક્ય ચાલુ થઈ જાય. એમ આ ઇંગ્લિશમાં 5-6 લાખ રૂપિયા, અને પાછી 2 દી ઇંગ્લિશ માટે ટાઈમ બગાડવાનો, અને ત્યારે પાછા 3 કે 4 દિવસનો સેમિનાર હોય, અને 3-3 કલાક હોય સવાર સાંજ, અને એમાં પાછો 15 મિનિટનો ઇન્ટરવેલ. હવે 4 કલાક 3 દીએ એટલે 12 કલાકના 5 લાખ રૂપિયામાં એટલા પોઈન્ટો નથી આવતા. એટલા ઉષા પોઈન્ટો આપણે વાતમાં પાછા કહી દીધા. અને એ જ્યાં રંગ પૂરો થયો ત્યાં 11 દિવસને 11 વર્ષને 52 દિવસનો રંગ ચાલુ થયો, આખો અલગ રંગ. અને પાછા 11 વર્ષને 52 દિવસે અટક્યા નહીં, પછી તો એનથી આગળ ગયા, અને લગભગ મહાભારત લગી પોગી ગયા. આ રંગ જુદો હતો. એમ તમે આપણે દેશી ભાષામાં આવીને જતું રહ્યું, ચેન્જ થઈ ગયું, અલગ વસ્તુ છે. પ્રોફેશનલ દ્રષ્ટિએ એક સ્ટેજ ઉપર આ રંગ આવે જ નહીં. બે રંગ જુદા હતા. આ બે રંગમાં મારા બધા પોઈન્ટો વહી ગયા. મને કીધું તો આ કીધું એમ જેમ કે પહેલાં કે 1.5 કલાક જ બોલશે, પછી થોડુંક હું બોલીશ ને થોડુંક તમે. મેં કીધું સારું. એટલે મેં તો મારા 1-2 પોઈન્ટ લખી રાખ્યા હતા, પણ આ બેમાં મારા બધા આ ઘરની કથા છે, એટલે ઘરની જેવી વાતો કરીએ આપણે. હવે 11 વર્ષને 52 દિવસ પછીની વાતો કરીએ, પ્રેમ પછીની બુદ્ધિની વાતો કરીએ, કે આપણે સંસારી માણસો છીએ, નકરા પ્રેમથી કામ નથી થતું, હારોહાર બુદ્ધિ પણ જોઈશે. પ્રેમની આપણે વાતો કરીએ. પ્રેમનું પ્રતીક કહેવાય નારી, એટલે તમે બધા વડીલો, અને બુદ્ધિનું ચતુરાઈનું પ્રતીક કહેવાય અમે બધા ભાઈઓ. આ હું કહું એવું નથી, આ વર્ષોથી કુદરતનું બિલ્ડ થયેલું શરીરની અંદર ડીએનએ છે, આપણું સ્વભાવમાં છે. તમે જ્યારે બાળક આવે અને જે હાર્મોન ચેન્જ થાય, અને જે બાળકને તમે મોટું કરો છો, 1 વર્ષનું, 6 મહિનાનું, એટલે 5 વર્ષનું, જો અમને એ બાળક, તમને જો અમારી જેવી બુદ્ધિ આવે, અથવા તો બાળક અમને આપો, તો 5 વર્ષનું થાય નહીં, એની પહેલાં કાં મરી ગયું હોય ને કાં ભાગી ગયું હોય. 4 સવાલ કરે ને તો 1 પડે. હમણાં તને કીધું નહોતું કે બુદ્ધિ આવી, ત્યાં વિચાર આવ્યો કે હમણાં જ તને કીધું તું, પાછો ભૂલી ગયો. બાળક એકની એક વસ્તુ વારંવાર કરે, છતાં તમે જવાબ આપો. એકની એક વસ્તુ ગાન પણ વારંવાર કરવાનું, આનું નામ પ્રેમ. વારંવાર ગાન પણ કર્યા છતાં આપણી બુદ્ધિ ત્યાં કામ ન કરે, સતત એનું રટન કરવાનું મન થાય, સતત એ ભૂલ કરવાનું મન થાય, સતત એ વાગોળવાનું મન થાય, સતત કથા સાંભળવાનું મન થાય.
આ પ્રેમ. ક્યાં લગીની પરિભાષા છે પ્રેમની, સ્ત્રીની, શરીરની? વૈષ્ણવની તમે વાત કરી વચ્ચે વચ્ચે. જ્યારે વૈષ્ણવો અતિ પ્રેમથી વાત કરે, અતિ ઉત્સાહથી, એટલે કૃષ્ણની સાથે હૃદયથી જ્યારે વાત કરે છે, ત્યારે વૈષ્ણવ ક્યારે નર નથી રહેતા, નારી બને છે. તમે ભજન જોજો, લખ્યો હોય છે નરે, આદમીને ભજન લખ્યું છે, પણ અંદર જે ઉપમા છે, હું તારી પાછળ ગાંડી થઈ. હવે લખનાર નર છે, પુરુષ છે, છતાં ઉપમા ગાંડી શબ્દ, તો ગાંડો આપવો જોઈએ ને. તો તમે વૈષ્ણવોના ભજનો જોઈજો, જ્યારે પરાકાષ્ઠા થશે પ્રેમની, ત્યારે એ નારી બનશે. એ એક ઉપાસના છે, એ એક સિસ્ટમ છે કે પ્રેમનું પ્રતીક છે. અને પ્રેમનું બીજું પ્રતીક બુદ્ધિથી આપણે વાપરીએ. આને જ હું બુદ્ધિમાં લાવું છું. એટલે મેં પહેલાં કીધું કે ભક્તિભાવને હવે થોડોક આપણે 52 પછીની વાત કરીએ એમ. આ પ્રેમના પ્રતીકમાં હમણાં જ વાક્ય બોલાયું હતું, પતિ પરમેશ્વર. આ શું છે? આ જ છે. હવે આપણે પરિભાષા બીજી કરીએ. પતિ ઉપર એટલો પ્રેમ કરો કે એનું ગાન પણ તમને ડાયું લાગવું જોઈએ. તો તમારો પ્રેમ, તો તમારો ઘર સંસાર, તો તમારું સામાજિક જીવન બહુ બેસ્ટ જ છે. કીધું કોઈ કોઈનું નથી, એવા ઘણા બધા ભજનો છે. એમનું એક ભજન ગાયું, ભાષા અલગ હતી, ભજન અલગ હતું. એ બોલવા માટે બરાબર છે, જીવવા માટે તું મારો પતિ છો, મારો પરમેશ્વર છે. તું મારો દીકરો છો, મારું ભવિષ્ય છે. તું મારો બાપ છો, મારો જન્મદાતા છે. મારે તારી સેવા કરવાની. આ જીવવાના રંગ છે. સ્ટેજ ઉપર જ્યારે આપણને બોલાવવામાં આવે કે હવે તમે રાજા બનો, અને ત્યારે રાજાનો જ રંગ કરવો પડે. સ્ટેજ ઉપર જ્યારે બોલો તમે દીકરા બનો, ત્યારે દીકરાનો સ્ટેજ કરવું પડે. એમાં જ બેસ્ટમાં બેસ્ટ થાય. અને જ્યારે દીકરો રાજા બન્યો હોય અને બાપો હગો બાપો ઘણી વખત પટ્ટાવાળો બન્યો હોય કે ડરવાની બન્યો હોય, ત્યારે પટ્ટાવાળો સલામ કરવી જ પડે, ભલે બાપ હોય. હવે એ ઘણા બધા એક્ઝામ્પલો છે, ઘણા બધા ધાર્મિકમાં ઉદાહરણો છે. તો જીવન સંસારની અંદર જ્યારે તમારે રસ નાખવો હોય, તો સંસારના દરેક સંબંધને તમારા સંબંધની જેમ જ નિભાવવા પડશે. ત્યારે વૈરાગ્યના ભજન આપણે કહીએ છીએ, શમશાનના ભજન, એ નહીં ચાલે. શમશાનના ભજન ક્યારે છે? જ્યારે તમે કોઈ વાતમાં અતિ આવી જાઓ, અતિ પ્રેમાળ થઈ જાઓ. જેમ દુર્યોધનની વાતમાં એના પપ્પા આવી ગયા હતા, હું પપ્પા શબ્દ વાપરું છું. જ્યારે આંધળુક્યું થાય ત્યારે ધ્યાન રાખવાનું છે કે મારે આની સાથે કેટલું લાગે વળગે છે. મારો પતિ છે, આ જન્મનો છે, આવતો જન્મનો નથી. તો મારી ઉપર મોહ કેટલો એની ઉપર મારે કરવો જોઈએ, સંસારિક સિસ્ટમ મુજબ કે અતિ મોહના બહુ બધા ઉદાહરણો છે. આપણે જડ ભરતનું બી ઉદાહરણ છે, બહુ ફાઇન છે. જડ ભરત જ્યાં સુધી હરણની ઉપાધિ કરતા હતા, ત્યાં સુધી એક અલગ વિષય હતો. એને આપણે આસક્ત ન કહી શકીએ. એના માટે બીજો જન્મ લેવો જરૂરી નથી. કે દયા કરવી એ તો માનવનો મૂળભૂત ધર્મ છે. બીજાની ઉપાધિ કરવી એ તો આપણો ધર્મ છે. કૃષ્ણ ભગવાન કે રામ ભગવાન અવતાર શું કામ છે? એદા ઈ ધર્મ છે. જ્યારે જ્યારે ભક્તોની ભીડ પડી છે, ત્યારે ત્યારે હું આવ્યો છું. રાક્ષસને મારવાની તો પાછલું ગૌણ વસ્તુ છે. તમે સાસ મળે છે તો એ તો શું કામ? માખણ કરો છો એટલે લખવું પડે કે દહીંમાંથી દૂધ, આપણે માખણ ને સાસ, પણ સાસનું કામ નથી, મેન માખણની વેલ્યુ છે. એ મેન વેલ્યુ છે ધર્મ માટે, કે જ્યારે મારા ભક્તોની જરૂર પડે ત્યારે ત્યારે હું આવું છું. પણ આ બાય પ્રોડક્ટ આપણે અંગ્રેજીમાં કહીએ તો, બાકી તો સાઈડ પ્રોડક્ટથી સાસ, એની જેમ આ રાક્ષસોને મારવા માટે. એ તો ત્યાંથી મારી એકતા, અહીંયા આવવાની ક્યાં જરૂર હતી? એમ જ્યારે જ્યારે જીવન સંસારમાં તમે આપણે જીવવી છીએ, ત્યારે એનો પૂરેપૂરો રસ હોવો જોઈએ. 11 વર્ષ ને 52 દિવસમાં કૃષ્ણ ભગવાને આ જ કીધું છે કે પૂરેપૂરો રસ લ્યો. પતિ પત્ની તરીકેનો, ગોકુળ તરીકેનો, પતિ પતિ તરીકેનો પૂરેપૂરો રસ લો. અને આની પરિભાષા આપણા વડીલો, આમાં ઘણાના લગ્ન હશે અંધારામાં થયા હશે, ઓલા કે જેમ પડદા પાછળ ખબર નહીં, લગ્ન થાય ને છીમછીમ ખુલેથી ખબર પડે કે આ મારો પતિ છે ને આ મારી પત્ની છે. ઘણાને થયા હશે. એક અમારે રિયલી જોક્સ નથી, રિયલી ઘટના છે. હવે જોક્સ કહે છે. અમારા મિત્ર છે, આમ તો મારા કાકા, ગોવિંદ કાકાના મિત્ર છે.
એના લગ્ન થયા એટલે 2 પાન લઈ જાય, લગ્ન થાય ને પછી રાત્રે દેવા માટે પાન લઈ જાય, આમાં ઘણા લઈ ગયા છે, એટલે 2 પાન લઈ ગયા. હું કામ લઈ જતા ખબર છે? આપણે એક તો નાતા નહીં એટલે ઓલી પીઠીનું સવાલ લાવ્યા કે બાને બાને નાઈ ને કાંઈક ચોખા બે થાય. હવે મુખવાસમાં તો કાંઈ હતું નહીં, પાન ખાય તો મોઢામાંથી વાસ હારી આવે, બીજું આમાં કાંઈ હતું નહીં. આ બધું આવું જ છે, નાટક જ છે. તો એ પાન 2 લઈ ગયા. પછી રાત્રે ઘુમ્મટ ખુલ્યો, ઘુમ્મટ ખુલ્યા પછી 2 પાન પોતે ખાઈ ગયા. છતાં આખી લાઈફ જીવ્યા 2 સાથે. મારું કહેવાનું એનું મોડલ એવું હતું, એની ક્રિયા એવી હતી, એનો વ્યવહાર એવો હતો કે એ વ્યક્તિને રાત્રે પહેલી રાત્રે પાને એને ખવડાવવા જેવું ન લાગ્યું, અને છતાં એ બંધ કવર આખી જિંદગી નિભાવી, અને એનું સંસાર આજે ચાલે છે. છોકરાઓ બધા રેડી વેલફેર છે, અને જોક્સમાં ઘણા કહે છે, પણ એ અમારી પોતાની કહાની છે, અમારા મિત્રની કહાની છે. તો આ છે ને, આ મૂળ વાત પતિ પરમેશ્વરની વાત હતી કે જ્યાં સુધી આપણે નાની ઉંમરે લગ્ન કરીએ અથવા તો પત્ની પત્નીનો સંબંધ થઈ જાય ત્યાં સુધી દીકરીની ઉંમર બુદ્ધિમાં પરિવર્તિત ન થઈ હોય, ખાલી હૃદય હોય. અને હૃદય હોય ત્યાં સુધી જો એનો સંબંધ થઈ જાય, મારો પતિ પરમેશ્વર પાકું થઈ જાય, તો એને સ્વીકારતા શીખે. અત્યારે શહેરોમાં બહુ મોટા પ્રોબ્લેમો આ છે કે મોટા ઉંમરે લગ્ન થવાથી એ પોતાની બુદ્ધિ વિકસિત થઈ ગઈ હોય, અને જ્યારે એને પતિને સ્વીકારવાનો વારો આવે છે ત્યારે બુદ્ધિ નડે છે કે પતિમાં 20 વાંકા દેખાય છે, પોતાની ડિમાન્ડ ચાલુ થાય છે. એટલે લગ્ન સમયે તૈયાવો જોઈએ તો જ પતિ પરમેશ્વર દેખાય. અને બીજી આ ઉંમર જોઈને હું વાત કરું છું કે તમારી પાસે 200 કિલો કે 100 કિલો પ્રેમ છે, પતિ મા બાપ પાસે પ્રેમ આપ્યો, આપતા 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 જેટલો વધ્યો એટલો 50 કિલો પ્રેમ વધ્યો. આ તો વાત છે, ખાલી કાલ્પનિક વાત છે, પછી હોય નહીં પ્રેમની કોઈ ટકાવારી. પછી બાળક થાય એટલે તમારા પતિને જે 50 કિલો આપતા હતા એમાંથી પાછો ભાગ પડ્યો અને તમે એમાં ગયા, બીજું બાળક થયું, પહેલામાંથી ને થોડોક ભાગ પડ્યો, થોડોક પતિમાંથી ભાગ પડ્યો. આ ઉંમર થતાં 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 જ્યારે દીકરાનો લગ્ન થાય, દીકરીના લગ્ન થાય, એટલે પ્રેમ પછી વધવો જોઈએ. આપણે થાય છે શું આ ઉંમરમાં? એ પ્રેમ પતિને આપવાની જગ્યાએ આપણા પૌત્રમાં મોહ લાગે છે, અને કહીએ છીએ વ્યાજ મીઠું લાગે છે. વ્યાજ મીઠું ન હોવું જોઈએ. કર્મનો, તમારા જે કર્મ છે એનાથી પ્રારબ્ધ બને છે, 2 એક નથી. ઘણી વખત આપણે કહીએ છીએ પ્રારબ્ધ મોટું કે કર્મ મોટું, 2 છે જ નહીં. બાપ દીકરો છે, બાપ દીકરાની સરખામણી થાય? બાપમાંથી દીકરો બન્યો છે તો કર્મનો દીકરો પ્રારબ્ધ છે, પણ તમને દેખાતું નથી. એમ વ્યાજ મીઠું ન હોવું જોઈએ, મૂડી મીઠી લાગવી જોઈએ. હવે વ્યાજ મીઠું લાગે એટલે તમે શેમાં ગયા? આસક્તિમાં ગયા. તો હવે આ ઉંમરમાં વડીલો ખાસ પ્રેમ તમારો પાછો ભેગો થઈને હસબન્ડમાં જવો જોઈએ, તો તમારું સંસાર જીવન બહુ સારું જશે, તો તમારી જતી જિંદગી કાયમ યાદ રહે. નહીં તો થાય છે શું, આમાં તમારો અનુભવ હશે અને તમને તો જોયું હશે ને એમનો અનુભવ હશે. જ્યારે કોઈ સ્ત્રી મૃત્યુ પામે મોર દેન 60 વર્ષ ઉપરની, મોટામાં મોટો પ્રોબ્લેમ પુરુષને આવે છે કે પોતે ક્યાંથી પ્રેમ લેવો એ મળતો નથી, અને એમાં પછી લાઈફ, એની જીવવાની સ્ટાઇલ બહુ ખરાબ થઈ જાય છે, બહુ ખરાબ થઈ જાય છે. અને જ્યારે પુરુષ ઓફ થઈ જાય છે, ભલે આશીર્વાદ આપે છે સદા ઓલા કાયમ માટે સુહાગન, પણ ઇનડાયરેક્ટલી તમે સાપ આપો છો કે આને જલ્દી મારો. ખ્યાલ આવી ગયો? એ શું કામ કહે છે સદા સુહાગન? એનાથી ઉલટું કહું છું હું, સ્ત્રી એકલી રહી જશે ને તો જીવી શકશે દીકરાના પ્રેમમાં, દીકરાને વહુના પ્રેમમાં, પૌત્રના પ્રેમમાં. એટલે તમે ખાસ તમારે, તમે માગતા નહીં, હું દેવાની વાત કરું છું, તમે પ્રેમ ખાસ તમારા પતિને આપજો, બહુ જરૂરી છે.
પતિની માનસિકતા તમે વિચારજો. આખી જિંદગી તો આપણે માટે ઘસાઈ ગયા. ઘણા બધા મમ્મીઓ માટેના ભજનો છે, આમાં અમુક ઉંમર મમ્મીઓ જેટલી છે. પપ્પાના કોઈ દી ભજન થયા? ઘણા બધા અંદર કહી ગયા છે કે બૂટ ચંપલ ખરાબ હોય પણ દીકરાને આઈફોન લઈ દેશે આ પપ્પા. તો એની પ્રત્યે તમે ખાસ ધ્યાન આપજો કે ભાઈ કોને કહેવાય દીકરા, કોને પપ્પાની શું ભૂમિકા હતી. તમારું સરાઉન્ડર રક્ષણ કોણ કરે છે? ક્યારે વિચાર્યું? સાંજે તમે ઘરે ખાઈ શકો છો. આજે હું છું ને એ મારી પત્ની છે, સમજજો વાતને. મારી પત્ની કેટલી હોશિયાર છે 10% જ વેલ્યુ છે. તમારી કોઈ વેલ્યુ નથી એમ હું નથી કહેતો, ખોટું નહીં લગાડતા, પણ તમારી વેલ્યુ કેટલી? પતિની જે વેલ્યુ ને એના આધારે તમારી વેલ્યુ નક્કી થાય છે. તમારી પર્સનલ વેલ્યુ નથી, અને પર્સનલ વેલ્યુ જોતી વિશે તો 4 ગણી મહેનત કરવી પડશે. એના નામથી તમે હાલો છો, તમારી પાછળ એનું નામ આપે છે. અને જ્યારે 60 વર્ષ 70 વર્ષે પછી તમને એની પ્રત્યે પ્રેમ જાગવાની જગ્યાએ નફરત જાગે તો એ લાઈફ કંઈક સ્ટાઇલ કે તમારી પદ્ધતિ કંઈક ખોટી છે, સમજો. જેથી જિંદગી તમારા પ્રેમને ઝંખે છે. કામ વાસનાની વાત જ નથી આમાં. કૃષ્ણની કામ વાસના આવી જ નથી, પ્રેમની વાત છે. આજે કૃષ્ણનો જન્મ છે એટલે હું પ્રેમની વાત કરું છું, હું કોઈ કામ વાસનાની વાત નથી કરતો. તો આ પ્રેમ તમે તમારા હસબન્ડને, પતિ પરમેશ્વરને પૂરેપૂરો આપજો. મારું એટલું કહેવાનું છે. આ ભજન કેટલું ફાઇન છે, હમણાં જ વાગ્યું કોઈકના મોબાઈલમાં. બધામાં આ જ છે, તમે દ્રષ્ટિ કરજો. આ ભજન 20 વર્ષે ગવાય તો 60 વર્ષે કેમ ન ગવાય? ખાલે 20 થી 40 ની વાત જ નથી કરતો, ત્યારે તમારો પ્રેમ વિખાઈ જ જશે. કે દીકરાઓ થઈ આવે છે, દીકરી થઈ આવે છે, અને મોટા કરવાના છે, એની પાછળ ટાઈમ આપવાનો છે, ધંધે સડાવવાના છે. એનું 20 થી 40 ની વાત જ નથી કરતો. ત્યારે ભાગ પાડવા જ પડશે. પણ 40 પછી પાછા વળો. આપણે એ નથી વળી શકતા, અને પછી આદમીને એકલો ગુંજાય છે. ભાઈ સાચું ખોટું આપણે આપણી વાત કરો. બીજી મારી જે વાત હતી અત્યારે હમણાં ચાલુ વાતમાં, સેવા ભક્તિ કાલે મેં કરી હતી, એ જ હું આજે પાછું ફરી અલગ ભાષામાં કહું છું, અલગ ટોનમાં. આ ભગવાનની સેવા શું કામ કરી? એની જરૂર છે તમારા પાકની? તમે ઓઢાડી દો તો એને ઓઢવાની જરૂર, તમે ઓઢાડશો તો જ ઓઢશે, તો શું કામ? બાળક નાનું થાય ને, ઢીંગલી એટલે ઢીંગલીને ગમે, નાના બાળકો શું કામ રમેશ? ઓલો ભૂમ ભૂમ કરતો ગાડી ચલાવે, શું કામ ચલાવે? એ ખોટી પ્રેક્ટિસ કરો તો તમે સાચી સેવા કરી શકશો. હમણાં કરી ભક્તિ, માનવ સેવા તમારાથી થશે જ નહીં જ્યાં સુધી તમે ખોટી ભક્તિ નહીં કરી હોય ત્યાં સુધી. ખોટી ભક્તિની તો સાચી જ ભક્તિની વાત છે, પણ તો વાત છે એમ. જ્યાં સુધી તમે ભગવાનને આ થાળ ધરાવવાનો મૂડ ન સડે ત્યાં લગી તમારી તાકાત છે કે તમે ગાયને રોટલી આપી શકો? ગાયને રોટલી આપતા પહેલા ખોટું નાટક તો કરો કે મારો લાલો જમે છે, ખાઈ નથી જતો. અને છતાં જો તમે નાટક ન કરી શકતા હો, આવ મારા જમીલે જમીલ, અરે એવું પ્રેમ? દીકરો રખડતો હોય પકડીને લાવીને જમાડો છો, તે ધબ્બો મારીને જમાડો છો કે પ્રેમથી? બે સ્ટાઇલ છે. હમણાં અમને ધબ્બો માર્યો, ઢોલ ને બોલ ને બધા, મારે બધું નામ નથી દેવું, ઘણી વખત એમાં વિવાદ થશે. એ ધબ્બો મારીને જમાડવાના જમાના ગયા. આજના જમાનામાં પ્રેમથી હાથ ફેરવીને જમાડવા પડશે. જો તમે આની સેવા ન કરી શકો તો માનવ સેવા ક્યાંથી કરવાના? તમે આને સાંજે પ્રેમથી સુવાડી ન શકો અને ક્યારેક જાગતો રહી જાય ઘરમાં, ઘણા ઘરમાં રહી જતો હોય છે, તો નાનું બાળક ક્યારેક ગમે ત્યાં હું જાય ને સોફે રહી જાય ને તમે બેડરૂમમાં વૈયા જાઓ. આ એક પ્રકારની મનોભાવના છે આપણી. ભક્તિ ખાલી નથી. ખાલી ભક્તિ હોત ને તો આપણા ગ્રંથોમાં આવત જ નહીં.
હમણાં એક બે વાત કરી ખાલી રામ ભગવાનની કે ભાઈ આ કેમ થયું, તો એનું એક જ એને કીધું કે ભાઈ હું અહીં શું કામ આવ્યો. હવે એના અર્થઘટન તમે કરો તો 200 બુકોમાં અલગ અલગ એક જ પ્રકરણ બન્યું હોય 5 સેકન્ડનું, પણ એનું અર્થઘટન કરો ને તો તમારે 5 બુકો લખાય. તો આટલી બધી બુકો વર્ષો પહેલાં લખાણી છે. કવિએ કલ્પના કરી છે કે ટ્રક ભરાઈ ગયો, હવે આ ટ્રક વાંચશે કોણ? તો કાંઈ નાનું કરો, નાનું કીધું ટેમ્પો ભરાણો, તો હવે આ ચાપ્ટર કાઢો, આ ચાપ્ટર કાઢો, આ ચાપ્ટર કાઢો. ધાર્મિક ચાપ્ટરો બધા નીકળી ગયા છે, સામાજિક ચાપ્ટર બધા નીકળી ગયા છે, આરોગ્યના ચાપ્ટરો બધા નીકળી ગયા છે. હવે કયા રહ્યા? તો એ ચાપ્ટરની અંદર સામાજિક હોય, ધાર્મિક પણ હોય અને આરોગ્ય દ્રષ્ટિએ પણ હોય, સમાજને ઉપયોગી હોય. એ બધા જ એંગલ ઉપર દરેકે દરેક સ્ટોરી એક છે, પણ બધા એંગલ ઉપર જે થાય ને એટલી સ્ટોરી હવે ભરેલી છે, બાકી બધી સ્ટોરી નીકળી ગઈ છે. આપણે હમણાં હનુમાન ચાલીસાની તમે વાત કરી, આ મારી પાસે હવે કોઈ પોઈન્ટ નથી હોય ને, તમારા પોઈન્ટ હું પાછા કહું છું એમ. એમાં એક વાક્ય આવે છે, વિદ્યાવાન ગુણી અતિ સાતુર, રામ કાજ કરી બેકો આતુર. અર્થ આના ઘણા બધા છે. હનુમાન દાદાના એટલા બધા ગુણો હતા, એટલા બધા ગુણવાન આપણે થવું જોઈએ. ઘણા બધા અર્થ છે, ધાર્મિક બી અર્થ છે, આપણે બધા અર્થમાં નહીં જઈએ. એક સામાન્ય અર્થ કરો કે વિદ્યાવાન ગુણી અતિ સાતુર. સાતુરને આગળ લઈ લે તો શું થાય? ખાલી કલ્પના કરો, નાનો છોકરો 5 વર્ષનો છોકરો સતુરાઈ આવી જાય તો શું થાય? કપટી થાય, ચોરી કરતા શીખે. એમાં ક્રમ આપ્યો છે. પહેલા વિદ્યા શીખો, લખતા વાંચતા શીખો, પછી વિદ્યાવાન ગુણ, પછી ગુણ આવવા જોઈએ, અને પછી સતુરાઈ આવવી જોઈએ. પહેલા સતુરાઈ આવી જાય તો વિદ્યાવાન ગુણી અતિ સાતુર, રામ કાજ કરી બે આકરો. પછી એનામાં આતુરતા હોવી જોઈએ કે મારે આ કામ કરવાનું છે. ઓલા હિન્દી પિક્ચરો વચ્ચે બતાવે, નાનપણમાં સતુરાઈ આવી જાય અને એકદમ મસ્ત થઈ જાય કે નહીં મારે મોટો ગુંડો જ બનવો છે, આતુરતા થઈ જાય. રામ કાજ કરી બે, કામકાજ જે કરવાનું છે ને આતુરતા ક્યારે થવી જોઈએ? કે આ બધા લક્ષણોમાંથી પસાર થાવ, પછી તમે તમારા કામ માટે આતુર બનો, એટલે આમ ઉત્સાહિત બનો, કેન્દ્રિત બનો. તમે પહેલા કેન્દ્રિત બની જાઓ તો હિન્દી પિક્ચર જેમ ઊંડો બનશે. હજી પૂરું જ્ઞાન તો આવ્યું નથી. તો આખો ક્રમ છે. વિદ્યાવાન ગુણી અતિ સાતુર, રામ કાજ કરી બેકો આતુર. ત્યાં રામનું કાજ, પછી તમે નક્કી કરી લીધું મારે આ જ કામ કરવું છે, તો કેવું કરવું? ત્યાં એવું રામ કાજ કરી બેકો આતુર, કે રામ જેવા સારા માણસ જે કામ કરે એનું કામ આપણે કરવું, એવું કામ આપણે કરવું, ગમે એવું નહીં. એટલે આ હનુમાન ચાલીસાની કોઈ પણ ગ્રંથની અંદર, કોઈ પણ સ્ટોરીમાં સામાજિક અર્થ નીકળે જ છે. અને એટલે જ ત્યાં ઊભું છે, નહીં તો ટ્રકો ભરાણી હતી. મુદ્દો ખ્યાલ આવી ગયો? તમે એક વાતને પકડી નહીં રાખો. આપણે હમણાં કીધું કે હું આ શ્રદ્ધા અંધશ્રદ્ધાની બહુ મોટું ઉદાહરણ છે આપણી પાસે, કે ધર્મ અને વિજ્ઞાન રિયલી એક જ વસ્તુ છે, બે ભાગ છે જ નહીં. આપણા ઋષિ મુનિઓ અને આજના સાયન્ટિસ્ટ કે વૈજ્ઞાનિકો એક જ વાત છે, બે વાત છે જ નહીં. આપણો ધર્મ કયા લેવલનો છે એ તમને ખાલી એક્ઝામ્પલ આપું. હનુમાન, આપણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કહીએ છીએ, આખી સ્ટોરી છે. મારે આખી સ્ટોરી નથી કરવી, 6 ને 7 થઈ ગઈ છે. પણ એ આખી સ્ટોરીના અંતે શું આવે કે ભાઈ ગ્રહણ ગઈ ગયો, આ અંતે આખી સ્ટોરી. હવે એ બધી સ્ટોરી આખીને આપણે એક સાઈડ કરી દઈએ. પછી ગ્રહણ પછી કરવાનું શું? તો કે ભાઈ નાવાનું શું કામ? ખાધેલું ઓલા અનાજ નવું રાંધવાનું શું કામ? એક જગ્યાએ બેસી અને શાંત સ્વરે અવાજ નથી કરવાનો, ઉત્સાહ અવાજે કીર્તન નથી ગાવાનું, શાંત સ્વરૂપે એક જગ્યાએ બેસીને માળા કરવાનું શું કામ? આ બધાના કારણો આપણા વૈજ્ઞાનિકો બહુ મોટા છે, બહુ મોટા એટલે ગજબના છે. જ્યારે વર્લ્ડ હજી જ્યારે ફાફા મારતું હતું, હમણાં કહું હું તમને, હવે થોડીક 2 મિનિટ બધા લેવું ભાઈ. સૂર્યના કિરણો રાત્રિ હોવા છતાં આપણીથી અમુક કિલોમીટર દૂર એ પસાર થાય છે. એ તમને નહીં ખબર પડે. જે નવા યુવાનો છે, આ બધા નવી દીકરીઓ, એમને ખબર છે કે નવા છોકરાઓને. અને સૂર્યના કિરણો જ્યારે પૃથ્વી ઉપર ન આવે
તો પૃથ્વી ઉપર બેક્ટેરિયા, વાયરસ અને રોગી જંતુઓનો ફેલાવો વધી જાય. આ ફેલાવો વધી જાય તો આપણે શું કરવું જોઈએ? એ વૈજ્ઞાનિકો આજે સ્વીકારે છે. એ આપણા ઋષિ મુનિએ વર્ષો પહેલા કીધેલું છે. ત્યાં લગીનું કે શ્વાસે ઓછામાં ઓછા લેવા. શ્વાસ લેવો તો બી રોગી જંતુઓ અંદર જશે. એટલે એક સ્થળે બેસવાનું અને માળા કરવાની શાંત સ્વરૂપે, કોઈ કામ નહીં કરવાનું. રાંધેલા અન્નની ઉપર પગડે એટલે નહીં ખાવાનું. પછી મારા જુવાન દીકરાઓ ઘણી વખત મને પૂછે કે તો આ ઘી ગોળ કેમ? ઘી ને માખણ ને કિંમતી વસ્તુ નહીં ફેંકી દેવાની? એને મારે કહેવું પડે કે એ તેલી પદાર્થ છે. તેલી પદાર્થમાં ક્યારેય ઓક્સિજન હોય નહીં. ઓક્સિજન ન હોવાથી એમાં કોઈ જીવજંતુ ક્યારેય પડી ન શકે. આજના યુગમાં તમે પેપર વાંચતા હો તો આવે કે ફલાણી જગ્યાએ કરોડ કે ટેમ્પો પડી ગયો અને માછલીઓ મરી ગઈ. સિટીની અંદર હવે તમારે નગરપાલિકાની ખબર નથી. ચોમાસાની અંદર ખાબોચિયા ભળાઈ જાય એટલે ઓઇલ નાખવા આવે કાળું. શું કામ? કે ઓઇલનું એક માઇક્રો પડ ઉપર બની જાય. એ પડમાંથી નીચે હવા જાય નહીં એટલે ઓક્સિજન ન જાય એટલે અંદરની જીવાત મરી જાય. એટલે કોઈ દિવસ ઘી ગોળ ઘી કે માખણ કે તેલ અભડાય નહીં. આ આપણા ઋષિમુનિઓએ પહેલા કીધેલું. તો પહેલું નાટક શું કામ ખોટું કર્યું? કે ભાઈ રાક્ષસ આવ્યો ને ગળી ગયો. એ નાટક શું કામ? સીધી વાત છે ને. તો તમે કલ્પના કરો, નાનપણમાં તમારા બેન ભાઈના ઝઘડા થતા હોય 2 વર્ષના 3 વર્ષના, તમે શું કહો? કીડીની માં મરી ગઈ. તમે કોઈ કીડીને માને ઓળખો છો? હું આ બાજુ જ અત્યારે કહું છું એટલે થોડું કઈને ખબર હતી કે આ ગાંડાઓને જો હું સાચું કહીશ ને તો સમજશે નહીં. એટલે કીડીની માં મરી ગઈ. મૂળ હેતુ એને શાંત કરવાનો છે. સ્ટોરી ખોટી છે. આપણે ખબર બેન ને ભાઈ બાંધે તો કે હાથમાં થોર ઉગશે, કોઈને ઉગ્યા? સ્ટોરી ખોટી છે, પોઈન્ટ સાચો છે. એમ હવે એ ખોટું છે સાચું છે એ આપણે નથી, આપણી કલ્પના છે, મારી પોતાની કલ્પના છે. એક વૈજ્ઞાનિક છે ગ્લોરિયન, મારી ભૂલ ન પડે તો ગ્લોરી એવું કાંઈક છે, બહુ મહાન વૈજ્ઞાનિક છે. એને વર્ષો પહેલા કીધું હતું કે પૃથ્વી ગોળ છે. આજથી 500 વર્ષથી આવી છે અંદાજે, મારી ભૂલ નથી, ભણે ગણે ખબર છે, બરાબર છે ને. 500 વર્ષની આસપાસ થી આવી છે. ગેલેરીઓ 500 વર્ષની આસપાસ થયું છે. તો એને માર્યો અને દેશ નિકાલ કરી નાખેલો 500 વર્ષ પહેલા. હજી ઝાઝો સમય નથી થયો. પૃથ્વી ત્યાં લગી ચોરસ હતી. હવે જો 500 વર્ષ પહેલા પૃથ્વી ગોળ બોલવા વાળાની આ હાલત થઈ હોત તો ઋષિ મુનિઓ એમ બોલત કે પૃથ્વી ગોળ છે, તેની હાલત શું થાત? એનો વારો ન પડે એટલે એને આખી મોટી સ્ટોરી ઊભી કરી. એ ગુરુ કેટલો મહાન હતો એ તમને બીજી વાત કરો. આ વૈજ્ઞાનિકની વાત કરો, થોડી ભાષા ફરક પડશે. આજના યુગમાં કોમ્પ્યુટરની ભાષા નહોતી મળતી. કોમ્પ્યુટર કઈ લેંગ્વેજ ઉપર વાત કરવી, અને ગ્લોરીને મારીને ફેંકી દીધેલો, દેશ નિકાલ કરીને, એટલે એની લેબને કોઈ અડે નહીં. પછી 50 વર્ષ પછી મકાન વેચાણું અને બીજાએ જ્યારે લીધું ત્યારે એને તો મારી તમારી જેવો હતો, એને કાંઈ બુકો કામની નહોતી. એટલે વૈજ્ઞાનિકો એને ત્યાં ગયા કે એને શું આમાં છે, એ આ મહાન વૈજ્ઞાનિક છે તો એને આપણે સંશોધન તો જોઈએ. ત્યાં લગી જ્યારે રાજદ્રોહ થાય એટલે એને કોઈ અડે નહીં, એના બુક નહીં. અને એમાંથી પ્લસ માઇનસ કે 1 2 કે 0 1 જે તમે ગણો હોય, ટૂંકમાં 2 જ લેંગ્વેજવાળા 2 શબ્દની આખી લેંગ્વેજ નીકળી. અને એ લેંગ્વેજ ઉપર આખા કોમ્પ્યુટર અત્યારે ચાલે છે આખા વર્લ્ડના. એટલો મહાન વૈજ્ઞાનિક, એની આ હાલત થઈ. કલ્પના કરો, આજે કોમ્પ્યુટર આપણી પાસે 200 વર્ષ પહેલાં જો આવી ગયા હોત, એને પૃથ્વી ચોરસ રાખી હોત ને આપણે ઋષિમુનિની જેમ જો વાત ચલાવી હોત ને તો આપણા ઋષિમુનિ આની કરતાં હોશિયાર છે. આપણને બોલતા આવડે છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ કેલેન્ડર બનાવ્યું કોને? એ આ વૈજ્ઞાનિકે, ગ્લોરિયને. આજે જે આપણે બોલીએ છીએ ને નજીકમાં નજીક આ કેલેન્ડર છે. આપણે જેને હિન્દુ કેલેન્ડર કહીએ છીએ, જન્માષ્ટમી આજે ઉજવી છે, એ આપણું નથી, એ માગેલું બીજાનું છે. તિથિ બીથી ભલે આપણે કહીએ હિન્દુ ધર્મનું, હિન્દુ ધર્મનું નથી, એ માગેલું છે. હિન્દુ ધર્મનું કેલેન્ડર છે પંચાંગ, નક્ષત્ર, 1 સેકન્ડનો ફરક નથી.
આમાંય 3 વર્ષે 30 દિવસનું બ્રીફન્ટ આવે છે અને અધિક માસ નાખવો પડ્યો વચ્ચે. આ ગલોડિયા જ્યારે કર્યું નજીકમાં નજીક આ કેલેન્ડરમાં એ આવ્યો, પણ એને 4 વર્ષે 1 દિવસ નાખવો પડે છે. અને આજે સેકન્ડો ભેગી થઈ જશે. આપણે ઉત્તરાયણ 14 કરી 15 કરી, સેકન્ડો ભેગી થતી થતી આ ડખો આવ્યો છે પાછો. પણ હિન્દુ કેલેન્ડરમાં કોઈ ડખો નથી. નક્ષત્ર આજે પણ એ જ ફાવે છે, પંચાંગ આજે પણ એ જ છે. આ આપણા ઋષિ મુનિઓ હતા. એની ઉપર આપણે ચર્ચા નહીં કરીએ, કરતા પ્લેટફોર્મ એ કંઈક જુદું છે. પણ મારું કહેવાનું, અતિ વાતમાં પણ નહીં આવવાનું, કોઈ અંધશ્રદ્ધામાં પણ નહીં જવાનું. આપણા હિન્દુ શાસ્ત્રોએ, ઋષિ મુનિઓએ કયેક જગ્યાએ હાથમાં થોર ઉગાડ્યા છે, ખબર હોવા છતાં કે આ ખોટું હું બોલું છું, છતાં એને ઉગાડવા પડ્યા છે કે ત્યારે સમાજ એ ઓળખતું હતું. આજે વનસ્પતિને સજીવ છે એવું માન્યતા હજી હમણાં આ યુગમાં મળી. ત્યાં લગી વનસ્પતિને નિર્જીવ માનતા હતા. આ યુગમાં મળી 100-150 વર્ષ પહેલા. અને આપણા ઋષિ મુનિઓએ ભજનોમાં ગાયું છે કે તારી ઈચ્છા વગર સૂકું તવણું પણ ન હલે. તો સૂકા તવણામાં જીવ જોયો છે. કણે કણમાં હું વસું છું, આ શબ્દો વાપર્યા છે. મારી ભૂલ ન થતી હોય તો. કણની વ્યાખ્યા શું આવે ખબર છે? પાણી હોય ને, પાણી એના ઝીણામાં ઝીણું સૂક્ષ્મ કણ બને અને એને વિભાજિત કરો તો હાઇડ્રોજન ને ઓક્સિજન બને. એ તમને બહુ નહીં ખબર હોય. એ હાઇડ્રોજનને પાછો વિભાજિત કરો તો એમાંથી બંને H2O એટલે હાઇડ્રોજન ઓક્સિજન, અને એની અંદર રહેલા કણ એ પ્લસ માઇનસનો હિસાબ છે, સાયન્સ છે, આખું ચર્ચા નહીં કરીએ. પણ હાઇડ્રોજનને જે બને એને કણ કહેવામાં આવે. આજે વૈજ્ઞાનિકો ગુજરાતી ભાષામાં એને કણ કહે છે. પાણીના માઇક્રો બિંદુમાં તો જીવ છે જ, પણ એને વિભાજિત કરો અને એમાંથી જે નીકળે એમાં પણ હું વસેલો છું. આ આટલી સૂક્ષ્મ વ્યાખ્યા આપણા ઋષિમુનિઓએ ત્યારે કરેલી છે. અને આ વૈજ્ઞાનિકો હજી હમણાં સુધી એમ કહેતા હતા કે ભાઈ વનસ્પતિ નિર્જીવ છે. કલ્પના તો કરો. એના આપણે ગીત ગાવી છીએ. ભાષા ફરક હોઈ શકે, હું માનું છું. આમાં અક્ષરધામ દિલ્હી કેટલા જણા જેવાય છે? આંગળી ઊંચી કરો. વાહ, ગણાઈ ગયા છે, ગણાઈ ગયા છે. બીતા બીતા નહીં, કા લાંબી કરો કા અડધી કરો, બેમાંથી એક તો હશે જ. અક્ષરધામમાં એક બોટ લઈને લઈ જાય છે આપણને અંદર, જે ગયા છે ને ખબર છે. બોટમાં એક બાજુ વૈજ્ઞાનિકો છે, મહાન આજના વૈજ્ઞાનિકો, અને એક બાજુ આપણા મહાન ઋષિ છે. અને કેસેટ વગાડે છે. કેસેટમાં બોલે છે શું? જો કોઈ ખોટું નહીં લગાડતા, બધાને ધંધો કરવો છે, બાપ વાળાને બી ધંધો કરવો છે. એટલે ચોખ્ખું કહી દઈએ કે એને ચોખ્ખું એમાં એટલું જ કીધું છે કે ભાઈ આ વૈજ્ઞાનિકે 1800 કે 1700 કે બીસી એટલે 2400 વર્ષ પહેલા થાય ને બીસી કહેવાય. એની પહેલા આ સંશોધન કર્યું. અને અમારા ઋષિ ફલાણા ઋષિએ આ સંશોધન આધારિત આ વસ્તુ વર્ષો પહેલા 5000 વર્ષ પહેલા બનાવી હતી. મતલબ કે આ ખોટું નામ ખાટી જાય છે. અમારા ત્યાં ઋષિ મુનિએ આ 5000 વર્ષ પહેલા વસ્તુ બનાવેલી છે. પણ આજનો યુગ છે, આવું ચોખ્ખું કહી ન હોય કે છતાં બેની સરખામણી ત્યાં છે. હવે ફરીવાર જાજો ને તો તમને દેખાશે કે કેટલા આપણા ઋષિ મુનિઓ પ્રેમ, આ બધી વસ્તુ પ્રેમથી થાય છે. મારો કહેવાનો મુદ્દો, કૃષ્ણ ભગવાન પ્રેમને આધીન છે. આખી જ વસ્તુ પ્રેમથી થાય છે, પ્રેમ વગર નથી થતું. બુદ્ધિમાં તો બહુ બધી આર્ગ્યુમેન્ટ થશે, બુદ્ધિમાં તો બહુ બધા વિચાર આવશે. અમારે એક ભાઈ કહેતો તો, બહુ ફાઇન બુદ્ધિવાળો હોય કે નહીં, એ કે છોકરો જન્મે અને પછી એની પાસે જેટલો ખર્ચો થાય સ્કૂલમાં, બધે શહેરોમાં સ્કૂલનો ખર્ચ બહુ હોય, પછી માસ્ટર ડિગ્રી લેવા બહાર લઈ જાઓ, એ બધા રૂપિયા ભેગા કરીને બેંકમાં મૂક્યા કરીએ ને તો આખી જિંદગી છોકરો કમાય ને એની કરતાં વધી જાય. ખ્યાલ આવી ગયો? આ બુદ્ધિ આવું વિચારશે. હૃદય ના પાડશે. હૃદય એમ કે મારો છોકરાને ભણાવીને મોટો કરીને દુનિયાથી બેસ્ટમાં બેસ્ટ થવો જોઈએ. આ હૃદય કહે. ખબર છે 1% બી બેસ્ટ નથી થયા, 1% બી બેસ્ટ નથી થયા, છતાં બુદ્ધિ આ જ કહે કે 1% બેસ્ટ નથી થયું તો એટલું ચાન્સ લેવાય, ન લેવાય. વીમાવાળાએ ન આપે વીમો, છતાં હૃદય કહે નહીં, આ ચાન્સ લેવો છે.
અને પોતાની જેટલી બી મૂડી છે, જેટલી સગવડતા છે, એ બેસ્ટમાં બેસ્ટ કેમ? હૃદય છે. કૃષ્ણ ભગવાનની એટલી બધી વાતો કરી, તમે ક્યારેક કલ્પના કરી કે કૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને મથુરા ગયા, પાછા આવ્યા જ નથી? જો અહીંયા એટલો બધો પ્રેમ હોય પાછું ન આવવું જોઈએ? ત્યાં બુદ્ધિ આવી ગઈ હતી. બુદ્ધિ નહીં આવવા દે પાછી. મારા કામ છે, મારા ઝઘડો પૂરો કરવો છે, મારે આ કરવો પડશે. એટલે ઘણા વૈષ્ણવો બુદ્ધિવાળા કૃષ્ણની પૂજા નથી કરતા, બાલકૃષ્ણની કરે છે. કે બુદ્ધિ આવી ગઈ હતી એને, પછી એમાં પ્રેમ નહોતો રહ્યો, પછી પાછા નથી આવ્યા. એનથી આગળ મથુરા, હમણાં વાત થાય એમાં રણછોડ, મેં એટલા માટે પૂછ્યું હતું કે રણછોડ એ એક નાટક હતું, એક આખું પ્લાનિંગ હતો ભગવાનનું, કે રાક્ષસને બી મારવો હતો ને રણ જગાડવો હતો, બે કામ હતું. એટલે મારે અત્યારે વાર્તા નથી કરી, પણ રાક્ષસ જો સામે આવે ને તો અડધી શક્તિ એમાં વહી જાય, મારવો કેમ? એટલે એને એક ગુફામાં હુતાતા મહાન, એને જગાડી અને એને ત્યાં એને ભસ્મ કર્યો, ઓલાને એને ઊભો કર્યો. હા, એટલે અત્યારે એટલે ટૂંકમાં આ બુદ્ધિ છે ને એ આ કામ કરશે, હૃદય આ કામ નહીં કરે. મથુરાની અંદર કૃષ્ણ ભગવાન ત્યાં રહ્યા અને બહુ બધો ઉપદ્રવ થયો એટલે દ્વારકા બનાવી. તમારી ભાષામાં પછી નામ પડ્યું, દ્વારકા બનાવી. પછી મથુરા પાછા આવ્યા. પોતાના મા બાપ 12 વર્ષ સુધી મળ્યા નહોતા અને ખબર પડી કે આ મારા મા બાપ છે, એને તમે 5-10 વર્ષ પછી કે 2 વર્ષ પછી છોડીને જતા રહો અને પાછા ન આવો? એ કલ્પના કરો. આ બુદ્ધિ છે. બુદ્ધિ અને હૃદય બે બહુ ડિફરન્ટ છે, તમે બેને લડી જ નહીં શકો. આ ભગવાને એના માટે જ કીધું છે કે હૃદય પાત્ર અને બુદ્ધિ પાત્ર, અને એનાથી આખો સંસાર ચલાવ્યો છે. એ એની માયા છે. નહીં તો તમે શક્ય જ નથી કે બુદ્ધિ ક્યાં અને હૃદય ક્યાં. અમારે છે ને વડીલ ગોવિંદ કાકા બહુ કહેતા, એ કે જ્યારે બુદ્ધિ છે ને એને જેન્ટ્સ આગળ ચલાવવાની, જ્યારે ધંધાનું કામ હોય ને ત્યારે બુદ્ધિ આગળ ચલાવવાની, અને જ્યારે સામાજિક અથવા તો ફેમિલી કામ હોય ને ત્યારે હૃદય આગળ ચલાવવાનું. અને આ ધર્મગુરુઓ, સોરીઓ થોડીક અલગ ભાષા થાય, વાત કરી કેવા કેવા ગુરુઓ છે, એના તમે ભક્તો જોજો, સ્ત્રીઓ જ છે. શું કામ? કે હૃદયના માણસ છે, તરત આપણી વાતમાં આવી જાય, વાત પૂરી થાય, અને પછી આપણે જે કરવું હોય આપણી લીલા. આ સમજવા જેવું છે. બુદ્ધિવાળો ત્યાં કેમ નથી જતો ભાઈ? કે મને એમ લાગે કે બુદ્ધિવાળા ત્યાં જાય ને તો એને ખબર પડી જાય કે સાચું હું છે ને ખોટું હું છે, એટલે એ તો ત્યાં જઈ નો એ કે. એટલે આખા લાઈફની અંદર જિંદગી જીવી લેવાની છે, પ્રેમથી જીવી લેવાની છે. કૃષ્ણ ભગવાનની જેમ માથે ગમે એટલું હોય છતાં આપણે જીવી લેવાની છે. રડવાનું નથી, હોય કરવાનું નથી. જિંદગી જીવવાની જેટલા વર્ષ આપ્યા છે એનાથી એક દિવસ વધવાનું નથી, એક દિવસ ઘટવાનું નથી. હમણાં વાત કરી એની જેમ. પણ આપણું જે પાત્ર છે એના સંસારના વૈરાગ્ય ભજન કે વિચાર કર્યા વગર આ સંસારના, હમણાં મોબાઈલમાં ભજન વાગ્યું એની જેમ પ્રેમથી જીવવાનું છે. મારું કહેવાનો ભાવાર્થ આખા વાતમાં, પ્રેમ વગરની જિંદગી નકામી છે, સમજજો. પછી મારી પાસે જે છે એમાં પ્રેમ, મારો પતિ બીમાર છે એમાં પ્રેમ. આપણે બહુ બધા ભજનો છે. છેલ્લે છોકરાને ત્યાં કાશીમાં મારો ફરક ન પડતો હોય તો છોકરાને લઈને શમશાનમાં જાય છે તોય એના જ સગા ઘરધણી ના પાડે છે કે નહીં મારી જવાબદારી છે. કેમ? એ જિંદગી જીવે છે કે ભાઈ મારી આ જિંદગી છે, મારે આ પાત્ર નિભાવવાનું છે, હું આનો માલિક છું, હું આનો કામવાળો છું, મારે આ કરવાનું છે. તો એના કામમાં બી એને કેટલો પાવર હતો. કલ્પના કરો કેટલી સાત્યતા હતી. કીધું જેમ સત્યની સાથે રહેવાનું, કેટલી સત્યતા હતી. તો આખી જિંદગીમાં તમે તમારી મોરારી બાપુ, આપણે મારી ભૂલ ન થતી હોય તો અહીંયા લાઠી બોલ્યા હતા કે સુરત બોલ્યા હતા કે રામ ભગવાન જ્યારે સીતાજી ખોવાઈ ગયા હતા, રામ ભગવાન ગાંડા થઈ ગયા હતા, જંગલમાં રડતા હતા અને અર્ધ અવસ્થામાં ગમે એને પૂછતા હતા, ઝાડવાને, પ્રાણીઓને, બધાને. એ થોડા જવાબ આપવાના છે. તો એ ભગવાન હતા, પણ નહીં,
ત્યારે એ પતિ હતા. ભગવાન હતા એ અલગ વાત છે, પણ ત્યારે પતિ હતા, તો એને પતિની ભૂમિકા પૂરેપૂરી ભજવવી પડે. ત્યારે બુદ્ધિ વચ્ચે ન નખાય. એમ આપણે આખી લાઈફ, પતિ પત્ની હોય, દીકરા દીકરી હોય, જિંદગીથી જીવી લેજો. વાજન કરતા એ અલગ આખો વિષય છે, પણ લાઈફ જીવી લેજો. બીમાર પડ્યા છો, સેવા લઈ લેજો, સેવા આપી દેજો. આજે બહાર જવું છે, હોટલમાં જવું છે, જાજો, ફરી લેજો, ખાઈ લેજો, પણ તમારા ધર્મ, તમારી સિસ્ટમને પાલન કરી. આજે અમાસ છે, આજે શ્રાવણ છે, જાઓ હોટલમાં, ઉપવાસની આઈટમ મંગાવો. ફાસ્ટિંગ છે એટલે એર ફાસ્ટિંગની વાત છે, તો જીમા વગર જાઓ, પણ હારે જાઓ, દીકરા દીકરીને સહકાર આપો. એક ટેબલની ખુરશી રોકીને બેહો કે પૈસા દેવાના નથી. જેમાં વગર વાતું કરીને પાણી પીને પાછા આવો. આ છોકરાઓ બગડી ગયા છે, અરે બગડી નથી ગયા, બહુ સારા છે. હું મારા ઘરની વાત કરું, ડફણાની વાત નહીં કરતો, એટલે એ પાછી મુદ્દા ઉપર લાવું. મારા ફાધર આમાંથી ઘણા ઓળખતા છે, અને તે આપણે નિયમ હતો. આમાંથી ઘણા શિક્ષકો હશે. છે કોઈ શિક્ષક ઉંમરમાં નજો આ રહી? હા, આખી જિંદગી આ ધંધો કર્યો હોય છે. ના ભાઈ નિરંજનીભાઈ, ચોટી વાગે. હા, પછી આ ક્યાંથી સૂત્ર લઈ આવ્યા? ખ્યાલ આવ્યો? 40 વાગે સમસમ પટ્ટા મારીને હીરા શીખવાડ્યા છે. આમાં ઘણા એને ખાધા બી છે પટ્ટા. આ ઈ વખતનો જમાનો હતો, બેસ્ટ હતું, સારું હતું. માર્યા વગર સમજતા નહોતા. છોકરો આંગળીમાંથી મારી છૂટી જાય ને ધબ્બો હું મારું. અરે ભાઈ, તારી આંગળી છૂટી ગઈ છે ને ધબ્બો એને હું કામ મારશો? માર્યા છે ને બધાય. આ જમાનો હતો, નો ડાઉટ. એની પહેલાનો જમાનો હતો ઢોલ ને દાંડી મારવાનો, દફણા મારવાનો. આજથી 5,000 વર્ષ પહેલાની વાત છે. ત્યાંથી સમય છૂટતો 50-70 વર્ષ પહેલા હોટીનો જમાનો આવ્યો. પછી અમારા જેવા જમાનો આવ્યો ખીજાવાનો. મારવાનું બંધ થઈ ગયું. ખીજા, એ તને ભાન નથી, એ તને આમ છે. આમાં સવજીભાઈને ઘણા ઓળખતા, બધા જ ઓળખતા હશે. સવજીભાઈ અને અમારા દાદા ગોરધન દાદા છે, પ્રતાપગઢવાળા, બરાબર છે. એટલે કોઈને ખીજાતા હતા. અમે બધા ખીજાવા વાળા છે, તમે બધા હોટી વાળા છો. એટલે અમે, હે તને કઈ ભાન છે નહીં, ગોરધન દાદા આવો આવો. ત્યાં ગોરધન દાદા આવી ગયા રિયલી, અમારા દાદા પ્રતાપગઢ વાળા. અને ઓલાને ખીજાતા હતા ગોરધન કઈ ભાન નથી એમ. એટલે એ ગોરધન દાદા આવો 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 કે વાત ફેરવી નાખવી પડી. આ સત્ય કહાની છે, સવજીભાઈની જ છે, એની જ ઓફિસમાં, અને અમે બધા સાક્ષી. તો અમારા વખતે ખીજાવાનો સમય હતો. આપણે કે ને જેમ ગરમ કોર્પોરેશન, હોટ કોર્પોરેશન, ગમે ત્યાં જાઓ ખીજાવાનું ચાલુ જ હોય. આ વતાવે ન થાય એમ. તો હવે પછી આ છોકરાએ શું કર્યું? થેન્ક યુ એટલે વાત પૂરી. તું તારા રસ્તે, હું મારા રસ્તે. સોરી, મને નથી ખબર, વાત પૂરી. આખી ભાષા બદલી ગઈ. તમારે તમે જોજો, મને ને સાગરભાઈ નો મજા આવી તો તમને સાગરભાઈ ખબર નથી પડતી, આમ ને તેમને બોલશે જ નહીં નવા છોકરાઓ. સાગરભાઈ તો સોરી, બીજાને ગોતી લે. સાગરભાઈને શું કામ શીખવાડે? કે સાગરભાઈને પગાર આપે? આપણે શીખવાડવામાં ટાઈમ પાસ કરતા હતા, ખીજાવામાં ટાઈમ પાસ કરતા હતા, આપણે આપણું મગજ બગાડતા હતા. તમારે તમારી દીકરીને શીખવાડવી પડે રોટલી કે તમારી દીકરી છે. અમારા છોકરાને શીખવાડવું પડે, ખીજાવવું પડે, બધું જ કરે. શું કામ? કે એ પાત્ર બદલી એકાય એમ નથી. જ્યાં પાત્ર બદલી એકાય એમ છે તો શું કામ ખીજાવાનું? આ છોકરાઓ તો હવેના છોકરાઓ સોરી કહી દે, ખીજાતા જ નથી. તો આ જમાનો આવ્યો છે. એટલે એ ભજનો આપણે બદલવા પડશે, એ કહેવતો આપણે બદલવી પડશે કે જિંદગી જીવવી લેવી છે. અમારે છે ને, બોલો ટાઈમ તો ઘણો થઈ ગયો. ફ્લેટ અમે વેચ્યું, રિયલ એસ્ટેટ. એટલે બેનું આવે ફ્લેટ. એટલે ફ્લેટ જોવા આવે એનો વાંધો ન હોય, પણ મજા બહુ આવે અમને. પહેલાં આવતા ને, આજથી હું જ્યારે નાનો હતો ને 90, 92, 95માં, એટલે આમ જોવે રસોડું નાનું છે, ઓલા ભાઈનું બહુ સારું છે. એટલે અમને એમાંથી ખબર પડતી હતી કે પહેલાંનું રસોડું કેવું છે. અમે જોઈ આવી, આપણું રસોડું સુધારી નાખ્યું, એટલે ગમવા માંડે. અમારે તો ફ્લેટ જ વેચવા. પછી સમય ફેર્યો, આ ફ્લેટ બરાબર નથી, થોડુંક જોવું. એટલે અમને ખબર, હવે મારે ગોતવા ક્યાં જવું? સ્માર્ટ થઈ ગયા એટલા, હવે ગોતવા અમારે જવું પડે. પહેલાં કહી દેતા હતા, પછી એનાથી સ્માર્ટ થયા.
બહુ સારું જોવું, બહુ સારું જોવું, ભૈયા જરા ખપડી જાય ને ગમ્યું નથી, પણ પછી અમારે ગોતવાનું હું ન ગમ્યું. એક સ્ટેપ તમે જો, એક સ્ટેપ આગળ આવ્યા, પછી આવે બહુ ફાઇન, અરે ફ્લેટ બહુ ફાઇન, અરે બહુ ફાઇન, એટલો ક્યાંય નથી, બહુ સારો, બહુ બાનું બાજુમાં આપી આવે. એટલે આ સ્માર્ટ બનતા જાય છે એમ. મારે શું કામ તમારી કંઈક ખામી કાઢવી? ખલાઈ ગયો. તો હવે આજે બહુ થઈ ગયું, 3 અલગ અલગ વિષય ઉપર આજે આપણે ત્રિવેણી સંગમ જેવું કરી નાખ્યું. મારે આવું કરવું નહોતું, પણ તમે મારા બધા પોઈન્ટો લઈ ગયા કૃષ્ણના, એટલે મારે પછી અને સમયે બહુ લીધો આજે. સોરી બધાને કે આજે અડધી કલાક વધારે લેવાની. ચાલો, બહુ ફાઇન. અને તમે બધાએ સાંભળ્યું, અને ઓલા કેન જેમ છે મારી કોઈ ઓલી છે નહીં, આ વડીલો બરાબર છે, પણ છતાં તમે મને સાંભળ્યો, થેન્ક યુ.